કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ. આજે 14/11/2024 અને ગુરુવારનો દિવસ. મિત્રો, બજાર ગઈકાલે આપણે જોયું કે ગઈકાલે બજાર જબરદસ્ત સેલિંગ પ્રેશરમાં ચાલી રહ્યું હતું. સેલિંગ એટલે જબરદસ્ત સેલિંગ. હવે સેલિંગ કોણ કરી રહ્યું છે જ ખબર નથી પડતી. એફઆઈઆઈની વેચવાલી એટલી બધી છે નહીં. એફઆઈઆઈની વેચવાલી ઓનલી ફોર 2500 કરોડની છે. એની સામે ડીઆઈઆઈએ 6100 કરોડની તો ખરીદી કરી છે. 6100 કરોડની મ્યુચ્યુઅલ ફંડે ખરીદી કરી ગઈકાલે. એની સામે એફઆઈઆઈએ 2500 કરોડનો માલ વેચ્યો. સોરી. તો આ વેચવાલી કરી કોણ રહ્યું છે? બજારને કોણ આટલું બધું ઘટાડો લાવી રહ્યું છે એ જ ખબર નથી પડતી. હવે મિત્રો, આ અસમંજસ વાળા બજારમાં આપણે સૌએ, મેં ગઈકાલે પણ સાંજે વિડીયો બનાવ્યો કે સામાન્ય રોકાણકારોએ શું કરવું જોઈએ. તો રોકાણકાર કેવો છે પહેલા તો એ વિચારવાનું કે ભાઈ ટૂંકા ગાળાનો છે કે લાંબા ગાળાનો છે. ટૂંકા ગાળાનો હોય તો ઉછાળો આવે તો નીકળી જવાનું. લાંબા ગાળાનો હોય તો બાપ બોલ્યા વગર શાંતિથી પડ્યા રહેવાનું, કોઈ ચિંતા નથી કરવાની. બીજું મિત્રો, કે આવા બજારમાં પણ ગઈકાલે રાત્રે 8 વાગે લેટેસ્ટ ન્યૂઝ આવેલા છે મિત્રો કે એફએનડોમાં 45 જેટલી કંપનીઓને એફએનડોમાં સમાવેશ કરવામાં આવેલો છે. 29 નવેમ્બર જે નવું મહિનો ચાલુ થશે એફએનડો માટેનો, એ 29 નવેમ્બરથી આ ચાલુ થઈ જશે. આમાં એફએનડોમાં ટ્રેડિંગ કઈ કઈ જાતો છે એ હું તમને નામ આપું. જાતો મીન્સ કે કંપનીઓ. તો કેપીઆઈટી ટેકનોલોજી, ડીમાર્ટ ને બધા આવી ગયા. કેપીઆઈટી ટેકનોલોજી પણ આવી ગયું. પછી પેલો ડેવલપર લોધા, મેક્રોટેક ડેવલપર જેને કહીએ છીએ. પેટીએમ આવી ગયું, નાયકા આવી ગયું, પ્રેસ્ટીજ એસ્ટેટ આવી ગયું, સોના બીએલડબલ્યુ આવી ગયું, પછી ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ આવી ગયું, આઈઆરએફસી આવી ગયું છે. આપણો ચહિતો બધાનો ભાઈ આઈઆરએફસી એ પણ એફએનડોમાં સામેલ થઈ ગયો છે. પછી મનાપુરમ ફાઇનાન્સ, ડિલિવરી એ પણ આવી ગયો છે. એલઆઈસી આવી ગયો છે. ઝોમેટો એ પણ આવી ગયો છે. બીએસસી એ પણ આવી ગયો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પણ આવી ગયું. ટૂંકમાં જીઓ ફાઇનાન્સ પણ આવી ગયું છે. કેમ્સ આવી ગયું છે. એન્જલ વન આવી ગયું છે. કલ્યાણ જ્વેલર્સ આવી ગયું છે. આ બધા જ 29 તારીખથી, આના સિવાય પણ ઘણા છે, ટોટલ 45 છે. એ બધા જ 29 તારીખથી એફએનડોમાં ધૂમ ધડાકાભેર કામકાજ કરશે. હવે આ લોકો એફએનડોમાં આવ્યા એટલે હજી આ ઇન્ક્લુઝન કર્યું, એક્સક્લુઝન તો કોઈ છે જ નહીં. કોઈને એફએનડોમાંથી તો બહાર કાઢ્યા જ નહીં. જેમ છે એમને તો પડી જ રાખ્યા છે. પણ આ લોકોને મેં નવા ઉમેર્યા એટલે ટોટલ પાછા 45 ઉમેરવાના. એટલે લોકોને પાછા પ્રેરણા આપવા માટે કે ભાઈ આ કરો પાછા ત્યાં જઈને. એટલે આ કરતા નહીં એફએનડોમાં. આપણે તો ઓનલી ફોર કેશ ડિલિવરી, આ જ વસ્તુ ધ્યાન રાખવાનું. કેશમાં ડિલિવરી લેવાની, કોઈ ચિંતા નથી કરવાની, શાંતિથી પડ્યા રહેવાનું. ઘટાડો તો આવવાનો, વધ્યું છે એવું તો ઘટાડો તો લાવવાના ને ભાઈ. મેં તમને પહેલા જ્યારે વધતું હતું ને ત્યારે પણ કહ્યું હતું મિત્રો કે શેર બજારમાં હંમેશા કોઈ પણ તેજી એક કન્ટિન્યુ નથી રહેતી અને મંદી પણ કન્ટિન્યુ નથી રહેતી. તેજી અને મંદી શેર બજારનો એક હિસ્સો છે મિત્રો. તેજી અને મંદી એ શેર બજારનો એક હિસ્સો છે. તેજી આવે એટલે સમજવાનું કે મંદીને લાવશે, અને મંદી આવી છે તો સમજવાનું કે તેજીને લાવવાની જ છે. તો જ મંદી આવી છે. કારણ કે કોઈકને નીચા ભાવે લેવું છે એટલે મંદી કરી છે, અને કોઈકને ઊંચા ભાવે વેચવું છે એટલે તેજી કરીને બેઠા છે. હવે મેં એક વસ્તુ આમાં માર્ક કરેલી મિત્રો, જ્યારે ફૂલ તેજી હતી ત્યારે. જો તમે કદાચ મારા જેમ માર્ક કર્યું હોય તો આપણે બધા એક જેવું માર્કિંગ કર્યું એવું લાગે મિત્રો. શું માર્કિંગ કર્યું તું કહો તમે? તેજી જ્યારે ચાલતી હતી ને
ત્યારે મને તો પહેલા અંદાજો તો આવી ગયો હતો. મેં 24 સપ્ટેમ્બરે આનો વિડીયો પણ બનાવેલો છે કે મંદી જબરદસ્ત આવવાની છે, જોઈ લેજો. અને 1 ઓક્ટોબરથી ધડાધૂમ તે મંદી ચાલુ થઈ પણ ગઈ. મેં આ જ વસ્તુ તમને 24 સપ્ટેમ્બરે કહી દીધેલી વિડીયોના માધ્યમ દ્વારા. હવે એ કયો પોઈન્ટ છે કે જે આપણે બધાએ માર્ક કર્યો તેજીની અંદર, કે જેના કારણે આપણને એક અંસાર આવી ગયેલો કે મંદી આવવાની? બોલો કયો હતો એ પોઈન્ટ? તો એ પોઈન્ટ હું તમને જણાવું મિત્રો. તમે તો કોમેન્ટમાં જણાવજો કે ના ભાઈ તમને પણ આ ખબર હતી કે કેમ. આ મંદી આવવાનો અંસાર તેજીમાં આવી ગયેલો. કેમ કે તેજીની અંદર જેટલા પણ કંપનીના પ્રમોટરો હતા ને એ એમનો હિસ્સો ખંચેરતા હતા. મેક્સિમમ લોકો, મેક્સિમમ પ્રમોટર્સ તમે જુઓ, જે પોતાનો હિસ્સો હોય ને જે કંપનીમાં, એ 2% 5% કરીને વેચતા હતા. તેજી જોઈ ગયા એ લોકોને મજા પડી ગઈ કે હેડો ભાઈ આપણે તેજી આવી છે તો એમાંથી થોડો હિસ્સો વેચી અને આપણે ધંધો બધો વિકસાઈએ કે. એક ઉદાહરણ આપીએ કે આ ડીમાર્ટ હોય, એક વાત છે તો ડીમાર્ટ શું કરે કે ભાઈ એનો ઉપર જાય, તેજી પકડે, ફૂલ તેજી, શેરનો ભાવ 5000 ઉપર જતો રહ્યો એટલે એ શું કરે કે 1-2% હિસ્સો વેચે એટલે ખાસા બધા રૂપિયા આવે ભાઈ પ્રમોટર જોડે. અને પ્રમોટર જોડે ખાસા બધા રૂપિયા આવે એટલે એ શું કરે ડીમાર્ટ કે એના બધો જે ડીમાર્ટની અંદર જે માલ ભરવાનો હોય એ માલમાં પાછો ફૂલ ફ્લેજ ભરી શકે, કંઈક વિકાસ કરી શકે. સમજ્યા કે કેમ? એ પૈસા એ આવે તો એ એના ધંધાના વિકાસ માટે વાપરી શકે. એટલા માટે મિત્રો પ્રમોટરે તેજીમાં ધીમે ધીમે વેચવાની ચાલી કરી નાખેલી. કારણ કે એમને ખબર છે કે ભાઈ તેજી આવી છે તો લાવો તાન થોડા ઘણા પૈસા ખલકા કરીએ. અને મંદીમાં શું કરશે? એ લોકો હિસ્સો ખરીદશે. અને હિસ્સો ખરીદશે ને એટલે સમજી લેવાનું કે અહીંથી પાછું વળવાનું લાગે છે. આ એક માર્કિંગ કરેલું છે. બીજી વસ્તુ મિત્રો કે નાલ્કોનું રિઝલ્ટ ગઈકાલે ખૂબ સારું આવેલું છે. નેશનલ એલ્યુમિનિયમ કંપની, નેશનલ એલ્યુમિનિયમ કંપનીનું તમે એબિટા જુઓ, 300 કરોડથી લઈ વધીને સીધો 1500 કરોડ એબિટા. પ્રોફિટમાં જબરદસ્ત જમ્પ. માર્જિન જુઓ, 13% હતા એની જગ્યાએ 38% માર્જિન થઈ ગયું. ભૂકા કાઢી નાખ્યા નાલ્કોએ. હવે શેરમાં કેવું રિએક્શન જોવા મળે છે એના ઉપર આધારિત છે મિત્રો. તેજી તો થવી જોઈએ પણ તેજી કેટલી ટીકાઉ આ લોકો રાખે છે એના ઉપર ડિપેન્ડ કરશે. આઈસર મોટરનું રિઝલ્ટ ખૂબ સારું, અપફ્રન્ટ કન્ડિશનમાં ખૂબ સારું આવેલું છે. એ જ પ્રમાણે એનું પ્રોફિટ 1000 કરોડથી વધીને 1100 કરોડ થઈ ગયો. રેવન્યુ પણ વધેલું છે. બધામાં થોડું વધારો જોવા મળી રહ્યો છે. એબિટા અને પ્રોફિટ માર્જિન બધું જ. હવે એપોલો ટાયરમાં રિઝલ્ટ ખરાબ આવેલા છે. એપોલો ટાયરમાં રિઝલ્ટમાં થોડું ડિક્લાઇન આવેલું છે બધામાં. એટલે મિત્રો એમાં પણ એક શેરની અંદર ઇફેક્ટ જોવા મળશે. બીજું દીપક નાઇટ્રાઇટનું પણ રિઝલ્ટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો. વીઆઈનું રિઝલ્ટ, વોડાફોન આઈડિયાનું રિઝલ્ટ આવી ગયું છે. રેવન્યુમાં જમ્પ, કેમ કે આરપુ એનો ઉપર બતાવી રહ્યો છે. આરપુ વધેલો હોય એટલે ટેલિકોમ કંપનીઓ ખૂબ તેજીમાં આવી જાય. આરપુ મીન્સ શું? કે ટેરિફનો વધારો કર્યો એટલે આરપુ વધવાનું જ હતું. આરપુ એટલે એવરેજ રેવન્યુ પર યુઝર્સ, એને કહેવાય આરપુ. એઆરપીયુ 166 આવ્યો છે 154ની જગ્યાએ, એટલે ખૂબ સારો આવ્યો છે વીઆઈ માટે. વોડાફોન આઈડિયાને એક કસ્ટમરે એને 166 રૂપિયા મળે છે. આ એનો સીધો સાદો ઉદાહરણ. વોડાફોન આઈડિયામાં રેવન્યુમાં જમ્પ, પછી પ્રોફિટ માર્જિનમાં જમ્પ, એબિટામાં જમ્પ, પણ પ્રોફિટ ઘટેલો. કેમ કે ખર્ચા વધી ગયા હોય, પ્રોફિટમાં ઘટાડો જોવા મળે. એટલે કે
જે એને ઓલરેડી એ તો નફો તો કરતી જ નથી વોડાફોન આઈડિયા, એટલે એને તો શું છે, જે નુકસાન છે એ નુકસાન કાં તો વધે કાં તો ઘટે. તો નુકસાન થોડું વધ્યું છે, બીજું કંઈ નથી. પછી પીઆઈ ઇન્ડસ્ટ્રીઝનું રિઝલ્ટ આવેલું છે. અલગ અલગ કંપનીઓના મિત્રો રિઝલ્ટ આવી ગયા છે, એના ઉપર રિએક્શન આજે જોવા મળશે. આજે જેટલા એફએનડોમાં સામેલ થયા છે એ બધામાં પણ થોડું ઘણું એના અંદર શેર્સની અંદર મુવમેન્ટ જોવા મળશે મિત્રો. કારણ કે આજે કાં તો કોઈક શેર ખુશ થઈ જશે, કાં તો કોઈક શેર નારાજ થઈ જશે કે ભાઈ અમારે ઈ ચોગ હાલે આવી એફએનડોમાં. પણ વોલ્યુમ પ્રમાણે એ લોકો સેબી હોય ને, એ વોલ્યુમ જે તમારી જાતોમાં થતું હોય રોજે રોજ, એ વોલ્યુમ પ્રમાણે એ લોકો ત્યાં લઈ જતા હોય છે. એટલે મિત્રો બજાર અસમંજસ કન્ડિશનમાં છે. એફઆઈઆઈની વેચવાલી થોડી ઘટી છે. ગમે ત્યારે ક્યારેક બાઉન્સ આવી જાય તો નવાઈ ન પામતા, કારણ કે બાઉન્સ બેક એ આવે પણ ખરો, અથવા તો વધારે ઘટાડો પણ આવે. આ વસ્તુ કેવું છે કે ઇન્ટેક ઉપર આધાર છે કે તમે કેટલી ઇન્ટેન્સિટીથી એફઆઈઆઈની વેચવાલી અને રિટેલ ઇન્વેસ્ટરની વેચવાલી અને મ્યુચ્યુઅલ ફંડોની ખરીદી, એના ઉપર આ બધું ચાલતું હોય છે. જે કેટલી ઇન્ટેન્સિટીથી કામકાજ કરે છે એના ઉપર બજારનું રિએક્શન આવતું હોય છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. અને લાંબા ગાળા માટે બજાર ખૂબ સારું છે, એટલે કોઈ ચિંતા કરવા જેવી નથી. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.